નવનિયુક્ત મંત્રીઓ કે જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે। શપથ ગ્રહણ બાદ તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે નવનિયુક્ત મંત્રીઓની બેઠક। આજે સાંજ સુધીમાં મળી શકે છે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક। તો શપથ ગ્રહણ પહેલા પણ જે નવા મંત્રીઓ છે તેઓની પાઠશાળા યોજાઈ। તમામ લોકો મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે તમામ મંત્રીઓને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને હવે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર પહોંચવા ફરી એક વખત સૂચના આપી દેવામાં આવી છે। શપથ ગ્રહણ બાદ તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી। મુખ્યમંત્રી નિવાસ સ્થાને નવનિયુક્ત મંત્રીઓની બેઠક મળશે। જે અલગ અલગ વિભાગ છે, ખાતા ફાળવણી છે, તેને લઈ પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। સાંજ સુધીમાં રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પણ મળી શકે છે। હજી સુધી તેને લઈ કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી, પરંતુ જે આ બેઠક છે નવનિયુક્ત મંત્રીઓની, તે બેઠક પૂર્ણ થયા બાદ સ્પષ્ટ માહિતી સામે આવશે કે નવનિયુક્ત મંત્રીઓ જે છે તે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે કે નહીં। પણ ખાતા ફાળવણીને લઈ તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આપ આ દ્રશ્ય પણ જોઈ રહ્યા છો કે મહાત્મા મંદિરથી એક બાદ એક જે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તે મંત્રીઓ બહાર આવી રહ્યા છે। તેમના સમર્થકો પણ ખુશી જોવા મળી રહી છે। સમર્થકોના જમાવડા વચ્ચે જે નવનિયુક્ત મંત્રીઓ છે તે મહાત્મા મંદિરથી બહાર નીકળી રહ્યા છે અને પ્રોટોકોલ સાથે હવે તેઓ એક બાદ એક મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પહોંચશે અને ત્યાં પહોંચી અને બેઠક જે છે તે બેઠકનું આયોજન છે તે બેઠકમાં સહભાગી થશે। આપ આ દ્રશ્ય પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તમામ નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પહોંચવા જે પ્રકારે સૂચના આપવામાં આવી છે તે સૂચના પ્રમાણે જ તેઓ હવે મુખ્યમંત્રી નિવાસ સ્થાન માટે રવાના થઈ રહ્યા છે। મહાત્મા મંદિર ખાતેથી તેઓ નીકળી રહ્યા છે। ત્યારે ખાતાની ફાળવણીને લઈ ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ અન્ય અલગ અલગ ચર્ચાઓ પણ થશે। ત્યારે આજે સાંજે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી શકે છે। આ બેઠક પૂર્ણ થાય ત્યારબાદ જે હર્ષ સંઘવી કે જેઓને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પણ દેખાયા હતા। જીતુ વાઘાણીને પણ આપ જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર કે આસપાસ તેમના સમર્થકો અને સમર્થકોના જમાવડા વચ્ચે જ જીતુ વાઘાણી કે જે પરસ્પર વાતચીત કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે, સમર્થકો સાથે તેઓ ફોટા પડાવી રહ્યા છે। રી એન્ટ્રી મંત્રીમંડળમાં જીતુ વાઘાણીની જોવા મળી। રૂપાણી સરકારમાં જીતુ વાઘાણી મંત્રી હતા, ત્યારબાદ ફરી એક વખત હવે દાદા સરકારમાં જીતુ વાઘાણી કે જેઓને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે। જે નવનિયુક્ત મંત્રીઓ છે તે તમામ નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સાંજે 5 વાગે મળશે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ। આ સૌથી મહત્વના સમાચાર કે સાંજે 5 વાગે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે। ખાતાની ફાળવણી સહિતની અલગ અલગ ચર્ચાઓ માટે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે તમામ નવનિયુક્ત મંત્રીઓને પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે સાંજે 5 વાગે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાયા છે। જે હિરેન, કેબિનેટ બેઠક અને મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે જે બેઠક છે તેને લઈશું વધારે વિગત। થોડી વાર પહેલા જ જેટલા મંત્રીઓએ શપથ લીધા છે અને જે મંત્રીઓ કન્ટિન્યુ થવાના છે, યથાવત રહેવાના છે, એ શપથવિધિ સમારોહ પૂરો થયો છે। સાંજે 5 વાગે આજની પહેલી કેબિનેટ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નવરચિત મંત્રીમંડળની પહેલી કેબિનેટ મળવાની છે। સ્વર્ણિમ સંકુલ 1માં આ કેબિનેટ મળવા જઈ રહી છે અને એ પહેલા જ તમામ મંત્રીઓને મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે। મુખ્યમંત્રી સાથેનું આ પહેલું ભોજન હશે તમામ મંત્રીઓનું। અત્યારે બપોરે તમામ મંત્રીઓ મુખ્યમંત્રી સાથે ભોજન લેશે। ભોજનની સાથે સાથે જે કઈ પોર્ટફોલિયો ફાળવણીની વાત છે એટલે કે વિભાગોની ફાળવણીની વાત છે તેની ઔપચારિક ચર્ચા કરવામાં આવશે। કારણ કે જ્યારે કેબિનેટ પહેલી મળતી હોય છે એ કેબિનેટની અંદર સત્તાવાર રીતે તેમને તેમના વિભાગો એ સોંપણી કરવામાં આવતી હોય છે। એ પ્રક્રિયા સાંજે 5 વાગે શરૂ થશે, પરંતુ હા, મૌખિક સૂચના જે આપવાની હોય છે અથવા તો જે જાણ કરવાની હોય છે એની ચર્ચા ચોક્કસથી અત્યારે થશે। મંત્રીમંડળ નિવાસ સ્થાને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે પૂર્વ મંત્રી જે થઈ ચૂક્યા છે, ગઈકાલે જેને રાજીનામા આપ્યા હતા અને આજે એ મંત્રીમંડળની શપથવિધિ દરમિયાન સ્ટેજ ઉપર જેટલા પણ એ પૂર્વ મંત્રીઓ ઉપસ્થિત ન હતા એ પણ અત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે ભોજન સમારોહનું આયોજન થયું છે એ ત્યાં પહોંચ્યા છે અને એ તમામની સાથે ભોજન પણ લેશે। એ પ્રકારની વાત પણ સામે આવી છે। કેટલાક મંત્રીઓ જે પૂર્વ મંત્રી થઈ ચૂક્યા છે અને કેટલાક એ મંત્રીઓ કે જેમણે થોડી વાર પહેલા જ શપથ લીધા છે
અથવા તો જે કન્ટિન્યુ થયા છે એ વર્તમાન મંત્રી પણ રહેવાના છે એ એમના નિવાસ સ્થાને મળવા ગયા છે. એક અલગ પ્રકારની રાજનૈતિક સંબંધ હોવા છતાં પણ એક પક્ષની અંદર જ્યારે હોય છે, જ્યારે સહમંત્રી તરીકે કામ કરેલું હોય છે, કોઈ કન્ટિન્યુ થાય છે તો કોઈ પડતા મુકાય છે, એ પછીના જે સંવાદો હોય છે, એ પછીના જે દ્રશ્યો હોય છે એ પણ કેટલાક મંત્રી નિવાસ સ્થાનની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે. જો કે મર્યાદા એ છે કે ત્યાં મીડિયાને અનુમતિ નથી, એટલે એ ટીવી દ્રશ્યો ઉપરથી ન દર્શાવી શકાય, પરંતુ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કેટલાક મંત્રી, જૂના મંત્રીઓને અત્યારે મળવા ગયા છે અને ત્યાં પણ બેઠક ચાલી રહી છે. થોડી વારની અંદર ભોજન સમારંભ શરૂ થશે. મુખ્યમંત્રી સાથે નવરચિત મંત્રીમંડળ એ ભોજન લેશે, તો કેટલાક જૂના સભ્યો પણ હાજર હશે. સાંજે 5 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવરચિત મંત્રીમંડળની પહેલી કેબિનેટની અંદર વિભાગોની ફાળવણી કરવામાં આવશે. જી હિરેન, માહિતી બદલ આભાર. તો સાંજે 5 વાગે મળશે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક. કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે. નવનિયુક્ત મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. ડોક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ સોંપવામાં આવશે, તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી સામે આવી રહી છે. ડોક્ટર પ્રદ્યુમન વાજા વ્યવસાયે ગાયનેક તબીબ છે. અર્જુનભાઈ મોઢવાડિયાને સોંપાઈ શકે છે કૃષિ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ. તો આ તરફ પ્રફુલ્લ પાનસેરિયાને શિક્ષણ વિભાગનો સોંપાઈ શકે છે સ્વતંત્ર પ્રભાર. સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે.